India 9 News, Mirror of Truth. વડોદરાના વાઘોડિયા ખાતે જેમ-બે 4 રસ્તા પાસે નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત વાઘોડિયાના ધારાસભ્યના હસ્તકે કરવામાં આવ્યું હતું। આ રોડ જેમ-બે 4 રસ્તાથી લઈ માળોદર તરફ 700 મીટર લંબાઈવાળો તેમજ 7 મીટરની પહોળો DLCP QCની ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવશે તેમજ રોડની બંને બાજુ સાઇડ ગટર ડ્રેનેજ પણ સાથે બનાવવામાં આવશે, જેની કિંમત 3.66 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય સહિત અધિકારીઓ તેમજ એજન્સીના કોન્ટ્રાક્ટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ ગ્રામજનોની સાથે વેપારી વર્ગ પણ હાજર રહ્યો હતો। વડોદરાથી વિષ્ણુ ભાટિયાનો અહેવાલ। આજે વાઘોડિયા અંબે ચોકડીથી માળોદર રોડના ખાતમુહૂર્તના પ્રસંગે કિસાન મોરચાના ઉપપ્રમુખ ભાઈ શ્રી ઉત્સવભાઈ પરીખ, તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ ભાઈ શ્રી બધાભાઈ, સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ વાઘોડિયાના કાર્યકર્તા ભાઈઓ આજે હાજર રહીને વાઘોડિયાની અંદર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાઓ હોય એટલે અંબે ચોકડીથી લઈને માળોદર સુધી આ રોડને પહોળો અને RCCનો વારંવાર વરસાદમાં પાણીના હિસાબે તૂટી જવું અને ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાના કારણે આ રોડનું નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। RCC રોડ સાથે નવી ટેકનોલોજીથી બંને બાજુ ગટર સાથેનો આ રોડ પાણીના કાંચ સાથેનું બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની 3.66 કરોડ રૂપિયાની કિંમતનો આ રોડ બનાવવામાં આવશે અને આને 6 મહિનાની અંદર આ રોડ પૂરો કરવામાં આવશે।